મિત્રો, આજના વિડીયોમાં આપણે બજેટ 2025 જોઈશું, જે આવનાર બધી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી રહેશે. તો તેની અંદર આપણે થિયરી પ્લસ 31 MCQ જોઈશું, જે તમને ખૂબ જ ઉપયોગી થશે. પહેલાં આપણે થિયરી જોઈ લઈશું કે બજેટ વિશે કઈ કઈ વસ્તુ જે પરીક્ષાલક્ષી છે અને આવનાર પરીક્ષા માટે આપણા માટે અગત્યની છે તે આપણે આવરી લીધેલી છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. પ્રથમ જોઈએ તો મધ્યમ વર્ગ માટે 13 જાહેરાતો કરવામાં આવી છે, જેમાં હવે 12 લાખની કમાણી પર ટેક્સ નહીં લાગે. પહેલાં કેટલી હતી? 7 લાખ હતી. 7 લાખ સુધી ટેક્સ નહોતો લાગતો હતો, પરંતુ હવે 12 લાખ કરી દેવામાં આવ્યા છે કે તમારી ઇન્કમ 12 લાખ હોય તો 12 લાખ સુધી તમારે કોઈપણ પ્રકારનો ટેક્સ ભરવો પડશે નહીં. રોજગારી ધરાવતા લોકો માટે કર મર્યાદા છે તે ₹75ની પ્રમાણભૂત કપાત સાથે 12.75 લાખ છે. એટલે કોઈ રોજગારી ધરાવતા હોય, નોકરી કરતા હોય તો તેને વધારાની 75,000ની છૂટ આપવામાં આવશે. એટલે 12,75,000 સુધી તેઓને ટેક્સ ભરવાનો થશે નહીં. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ છે તે બમણી કરી દેવામાં આવી છે. ત્યારબાદ TDSની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે. તમે 4 વર્ષ માટે અપડેટેડ ITR છે તે ફાઇલ કરાવી શકો છો. પહેલાં આ 2 વર્ષ હતા, હવે તેને 4 વર્ષ કરી દેવામાં આવ્યા છે. ભાડાની આવક પર TDS મુક્તિ વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે. એટલે કે તમારું મકાન હોય અને તમે જો તે ભાડે આપતા હોય તો 6 લાખ તમારે ભાડું આવે ત્યાં સુધી તમારે ટેક્સ ભરવાનો થશે નહીં. મોબાઈલ ફોન અને કાર છે તે સસ્તા થશે. ઇલેક્ટ્રિક કાર અને મોબાઈલ એ સસ્તા થશે. EV એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલ અને મોબાઈલની લિથિયમ આયન બેટરી હવે સસ્તી થશે. LED LCD TV પણ સસ્તા થશે. કસ્ટમ ડ્યુટી તેની ઘટાડીને 2.5% કરવામાં આવી છે. આવતા અઠવાડિયે દેશમાં એક નવું આવકવેરા બિલ છે તે રજૂ કરવામાં આવશે. 1 લાખ કરોડ રૂપિયાનું શહેરી પડકાર ભંડોળ બનાવવામાં આવશે. શહેરી વિસ્તારોમાં ગરીબોની આવક વધારવા માટે એક યોજના શરૂ કરવામાં આવશે. તો શહેરમાં રહેતા ગરીબ લોકોને આગળ લઈ આવવા માટે એક નવી યોજના છે તે સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે. 1 લાખ અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે અને 2025માં 40,000 નવા મકાનો છે તે સોંપવામાં આવશે. દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા માટે જળ જીવન મિશન જે કાર્યક્રમ છે તેને 2028 સુધી લંબાવવામાં આવ્યો છે. તો કઈ રીતના પ્રશ્નો બને આમાંથી? કે જળ જીવન મિશન કાર્યક્રમ છે તેને બજેટ 2025માં ક્યાં સુધી લંબાવવાની વાત કહેવામાં આવી છે? તો 2028 સુધી. આ શું છે? તો નલ સે જલ, જે દરેક ઘરે નળથી પાણી આવે તેના માટે નલ સે જલ યોજના, જળ જીવન મિશન યોજના છે તે 2028 સુધી લંબાવવામાં આવી છે. મહિલાઓ માટે 2 જાહેરાતો કરવામાં આવી છે. SC અને STની મહિલાઓ છે તે MSME મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ખાસ લોન યોજના છે તે બહાર પાડવામાં આવશે. પહેલીવાર ઉદ્યોગ સાહસિક બનનારી મહિલાઓને 2 કરોડ રૂપિયાની ટર્મ લોન છે તે પણ મળશે. વૃદ્ધો માટે શું જાહેરાત કરવામાં આવી છે? તો વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ છે તે બમણી કરીને 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા છે તે કરી દેવામાં આવી છે. 36 જીવન રક્ષક દવાઓ છે તે સંપૂર્ણપણે કરમુક્ત કરવામાં આવી છે. દેશમાં 200 ડે કેર કેન્સર સેન્ટર છે તે બનાવવામાં આવશે. તબીબી ઉપકરણો અને કેન્સરની દવાઓ છે તે સસ્તી થશે. 6 જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યુટી છે તે ઘટાડીને 5% કરવામાં આવી છે. 13 દર્દી સહાય કાર્યક્રમ મૂળભૂત કસ્ટમ ડ્યુટીની બહાર કરવામાં આવ્યા છે. હવે જોઈએ ખેડૂતો માટે 11 જાહેરાતો કરવામાં આવી છે તે.
કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આવા ટોપિક ખાસ યાદ રાખજો. પૂછવામાં આવશે ડાયરેક્ટ પ્રશ્ન કે બજેટ 2025માં કિસાન ક્રેડિટની લિમિટ કેટલી વધારવામાં આવી છે? તો 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. દેશમાં પ્રધાનમંત્રી જનધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે અને તેનો લાભ 100 જિલ્લાઓને મળશે. કઈ યોજના શરૂ કરવામાં આવશે? પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના 100 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે. ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે. દરિયાઈ ઉત્પાદનો સસ્તા થશે. તેની કસ્ટમ ડ્યુટી છે તે 30%થી ઘટાડીને ફક્ત 5% કરી દેવામાં આવી છે. 30% કસ્ટમ ડ્યુટી હતી તે ઘટાડીને કેટલી કરવામાં આવી છે? 5%. અંદમાન નિકોબાર અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવામાં આવશે. બિહારના ખેડૂતોને મદદ કરવા માટે મખાના બોર્ડની રચના કરવામાં આવશે. તો મખાના છે તે બિહારમાં વધારે થાય છે અને તેના માટે મખાના બોર્ડ બનાવવામાં આવશે. પશ્ચિમ કોસી નહેર પ્રોજેક્ટ મિથિલા ક્ષેત્રમાં શરૂ કરવામાં આવશે. તો કોસી નદીને બિહારની દુઃખ અથવા તો સોરો ઓફ બિહાર તરીકે ઓળખવામાં આવે છે. તેના ઉપર કોસી નહેર પ્રોજેક્ટ મિથિલા છે તે શરૂ કરવામાં આવશે. 50,000 હેક્ટર વિસ્તારના ખેડૂતોને ફાયદો થશે. કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે 6 વર્ષનું મિશન લાવવામાં આવશે. ગ્રામીણ યોજનાઓમાં પોસ્ટ પેમેન્ટ બેંક ચૂકવણી સેવાનો વિસ્તાર કરવામાં આવશે. કપાસના ઉત્પાદન માટે 5 વર્ષની કાર્ય યોજના બનશે, જેમાં ઉત્પાદન અને માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આસામના નામરૂપમાં એક નવો યુરિયા પ્લાન્ટ છે તે સ્થાપવામાં આવશે. એક્ઝામમાં પૂછાઈ જાય નવો યુરિયા પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? આસામના નામરૂપમાં. યુવાનો માટે 11 જાહેરાતો કરવામાં આવી છે, તે પણ આપણે જોઈ લઈએ. સ્ટાર્ટઅપ્સ માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ છે તે બનાવવામાં આવશે. 500 કરોડ રૂપિયાથી 3 AI શ્રેષ્ઠતા કેન્દ્રો છે તે બનાવવામાં આવશે. AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેનું પૂરું નામ થાય છે. તેવા 3 AI શ્રેષ્ઠતા કેન્દ્રો છે તે બનાવવામાં આવશે, જેનું બજેટ 500 કરોડ રૂપિયા રાખેલું છે. આગામી 5 વર્ષમાં તબીબી શિક્ષણમાં 75,000 બેઠકો છે તે વધારવામાં આવી છે. કેટલી? 75,000. શેમાં? તબીબીમાં. દેશના 23 IITમાં 6,500 બેઠકો છે તે વધારવામાં આવશે. મેડિકલ કોલેજમાં 10,000 બેઠકો વધારવામાં આવશે. તો બધી વસ્તુ યાદ રાખતી જવી. પૂછવામાં આવે કે ભાઈ 2025ના બજેટમાં મેડિકલ કોલેજોમાં કેટલી બેઠકો વધારવાની જાહેરાત કરવામાં આવી છે? 10,000. એ જ રીતે 23 IITમાં પૂછે તો 6,500 અને તબીબી શિક્ષણમાં પૂછે તો 75,000 વધારવામાં આવશે. PM રિસર્ચ ફેલોશિપ હેઠળ 10,000 નવી ફેલોશિપ છે તે આપવામાં આવશે. દેશમાં જ્ઞાન ભારત મિશન શરૂ કરવામાં આવશે. જ્ઞાનનું ફૂલ ફોર્મ પણ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. જ્ઞાન GYAN. જ્ઞાન એટલે શું થશે? ગરીબ, યુવા, આદિવાસી અને નારી. તો આના ઉપર છે તે ધ્યાન આપવામાં આવશે. કૌશલ્ય વધારવા માટે 5 રાષ્ટ્રીય સ્તરના કેન્દ્રો બનાવવામાં આવશે. બધી સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો સાથે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી છે તે વધારવામાં આવશે. એટલે કે બધી સરકારી માધ્યમિક શાળાઓમાં ઇન્ટરનેટની સુવિધા સારી એવી પહોંચાડવામાં આવશે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર પણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપી અને ઇન્ટરનેટ સારા એવા પ્રમાણમાં પહોંચાડવામાં આવશે. વેપારીઓ માટે 10 જાહેરાતો કરવામાં આવી છે, એ જોઈએ. MSME માટે લોન ગેરંટી મર્યાદા 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા છે તે કરવામાં આવશે. તો
MSME માટેની લોન જે ગેરંટી મર્યાદા છે તે 5 કરોડ હતી, તેને હવે વધારીને ડાયરેક્ટ ડબલ કરવામાં આવી છે, 10 કરોડ કરી દેવામાં આવી છે. સમાજ કલ્યાણ સરચાર્જ દૂર કરવાનો પ્રસ્તાવ છે. 7 ટેરિફ દરો છે તે દૂર કરવામાં આવશે. હવે દેશમાં ફક્ત 8 ટેરિફ દરો જ રહેશે. ટોટલ 15 હતા, તેમાંથી 7 છે તે દૂર કરી દીધા, હવે 8 બાકી રહ્યા છે. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર ટાયર 2 શહેરોમાં બનાવવામાં આવશે. દેશને રમકડા ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર પણ બનાવવામાં રાષ્ટ્રીય યોજના લાવવામાં આવશે. દેશને છે તે રમકડા ઉત્પાદનનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા માટે શું લાવશે? તો એક યોજના નવી લાવશે. નવી ચામડાની યોજના 22 લાખ લોકોને રોજગારી પૂરી પાડશે. બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપના કરવામાં આવશે. કઈ જગ્યાએ? બિહારમાં. સૂક્ષ્મ ઉદ્યોગો માટે 5 લાખ રૂપિયાની મર્યાદાવાળા કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે. સૂક્ષ્મ ઉદ્યોગ હોય તો તેના માટે 5 લાખ સુધીની મર્યાદાવાળા કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. પ્રથમ વર્ષમાં 10 લાખ કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ છે તે જારી કરવામાં આવશે. શેરી વિક્રેતાઓ માટે PM સ્વાનિધિ યોજનાની લોન મર્યાદા છે તે વધારીને 30,000 રૂપિયા કરવામાં આવી છે. તો શેરી વિક્રેતાઓ છે તેના માટે યોજના છે PM સ્વાનિધિ યોજના. તો તેની જે મર્યાદા છે તે વધારીને 30,000 કરી દીધી છે. હવે વાત કરીએ શું સસ્તું થયું. બજેટ આપણે જોયું તેમાં સસ્તું શું થયું? તો જીવન બચાવતી દવાઓ સસ્તી થઈ. 36 જીવનરક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી છે તે દૂર કરવામાં આવી છે. એ પછી ઇલેક્ટ્રોનિક સામાન છે તે સસ્તો થયો છે. ઓપન સેલ અને અન્ય ઘટકો પર ડ્યુટી છે તે ઘટાડીને ફક્ત 5% કરવામાં આવી છે. એટલે ઇલેક્ટ્રોનિક સામાન પણ સસ્તો થયો છે. ઇલેક્ટ્રિક વાહન પણ સસ્તા થયા છે. મુક્તિ પામેલા મૂડીમાલની યાદીમાં EV બેટરી ઉત્પાદન માટે 35 વધારાના માલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે. મોબાઈલ ફોન પણ સસ્તા થશે. મુક્તિ પામેલી મૂડીમાલની યાદીમાં મોબાઈલ ફોન બેટરી ઉત્પાદન માટેના 28 વધારાના માલનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે, જેથી મોબાઈલ પણ સસ્તા થશે. જહાજ ઉત્પાદન છે તે પણ સસ્તું થશે. કાચા માલ પરથી કસ્ટમ ડ્યુટી છે તે દૂર કરવામાં આવી છે, જેથી જહાજ ઉત્પાદન સસ્તું થશે. ફૂટવેર, ફર્નિચર અને હેન્ડબેગ્સ એ પણ સસ્તા થશે, કારણ ભીના વાદળી ચામડા પરથી કસ્ટમ ડ્યુટી છે તે દૂર કરવામાં આવી છે. જટિલ ખનિજો સસ્તા થશે. કોબાલ્ટ પાવડર, લિથિયમ આયન બેટરી, કચરો, શીશુ અને ઝીંક સહિત 12 મહત્વપૂર્ણ ખનિજો પર મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી જટિલ ખનિજો છે તે પણ સસ્તા થશે. ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે છે તે એક મોંઘી થશે. જે બોર્ડ ઉપર અમે તમને ભણાવતા હોઈએ છીએ તે બોર્ડ તમે ઘણા બધા વિડીયોમાં જોયેલો હશે. તો તે બોર્ડ છે તે ખૂબ જ મોંઘો થશે, કેમ કે તેમાં કસ્ટમ ડ્યુટી 10% હતી, તેને વધારીને 20% કરવામાં આવી છે. બજેટ શબ્દનો અર્થ શું છે? તો બજેટ શબ્દનો અર્થ ફ્રેન્ચમાં તેને બુગેટ કહે છે. તેનો અર્થ ચામડાની થેલી થાય છે. બજેટ એટલે શું? ચામડાની થેલી. બંધારણના અનુચ્છેદ 112 મુજબ સામાન્ય બજેટ એ નાણાકીય વર્ષમાં સરકારની આવક અને ખર્ચનો હિસાબ છે. બજેટ એટલે શું? તો વર્ષમાં સરકારની આવક અને ખર્ચનો હિસાબ. અનુચ્છેદ 112 છે તે બજેટનો છે, ખાસ યાદ રાખજો. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ છે તે 1947માં રજૂ કરવામાં આવ્યું હતું. પૂર્ણ બજેટ એ શું છે? તો બજેટના 2-3 પ્રકાર છે, તેમાં આપણે પૂર્ણ બજેટ વિશે વાત કરીએ. સંપૂર્ણ બજેટ, જેને નિયમિત બજેટ કે સામાન્ય બજેટ અથવા વાર્ષિક બજેટ પણ કહેવામાં આવે છે. તો આ બધા
નામ યાદ રાખી લેવા: સંપૂર્ણ બજેટ, પૂર્ણ બજેટ, નિયમિત બજેટ, સામાન્ય બજેટ ને વાર્ષિક બજેટ. બધા બજેટ એક જ છે એમ પણ કહેવામાં આવે છે. તે નવી સરકાર દ્વારા ચૂંટણી પછી રજૂ કરવામાં આવે છે અને તેમાં સમગ્ર નાણાકીય વર્ષ માટે વાર્ષિક નાણાકીય વિગતો આપેલી હોય છે. તે સંસદના બંને ગૃહોમાં રજૂ થાય છે, ચર્ચા થાય છે અને બંને ગૃહોમાં પસાર પણ થાય છે. વાર્ષિક બજેટમાં સમગ્ર વર્ષ માટે કરવેરા ફેરફારો, નવી યોજનાઓ અને વિવિધ વિભાગો માટે ફાળવણીનો સમાવેશ થાય છે. વચગાળાનું બજેટ એ બીજો પ્રકાર છે. વચગાળાનું બજેટ એટલે શું? વચગાળાના બજેટમાં ચૂંટણી વર્ષમાં નવી સરકાર ચૂંટાય ત્યાં સુધી ટૂંકા ગાળા માટે સરકારી ખર્ચ અને આવકની વિગતો હોય છે. એટલે કે સંપૂર્ણ બજેટ રજૂ થાય ત્યાં સુધી તે એક કામચલાઉ જોગવાઈ છે અને કહેવાય વચગાળાનું બજેટ. જેમ કે 2024ની ચૂંટણી હતી તેની પહેલાં વચગાળાનું બજેટ છે તે બહાર પાડવામાં આવ્યું હતું. જ્યાં સુધી ચૂંટણી લડાઈ નહીં, કોઈ જીતી ન જાય, સરકાર બને નહીં ત્યાં સુધી તે વચગાળાનું બજેટ છે તે રાખેલું હોય છે. ત્યારબાદ જેવી ચૂંટણી પતે અને ત્યારબાદ મંત્રીમંડળ બને પછી છે તે બજેટ રજૂ કરવામાં આવે તે સંપૂર્ણ બજેટ હોય છે. હવે આપણે જોઈશું MCQ, જેથી તમને ખ્યાલ આવશે કે તમને કેટલા પ્રશ્નો આવડે છે. બજેટ શબ્દનો અર્થ શું છે? તો 4 ઓપ્શન આપેલા છે. તમે પણ સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ આપતા જજો. એ સિવાય વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આની અંદર જવાબ આવશે ચામડાની થેલી અથવા ચામડાનો થેલો, ઓપ્શન એ. બીજો પ્રશ્ન છે, 7 એપ્રિલ 1860ના રોજ ભારતમાં પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? તો તે જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું. ક્યારે? 7 એપ્રિલ 1860ના રોજ જેમ્સ વિલ્સન. ભારતમાં પહેલું બજેટ 7 એપ્રિલ 1860ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. સ્કોટિશ અર્થશાસ્ત્રી અને ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંકળાયેલા નેતા જેમ્સ વિલ્સને બ્રિટિશ મહારાણી સમક્ષ ભારતનું બજેટ છે તે રજૂ કર્યું હતું. કોની સમક્ષ રજૂ કર્યું હતું? તો બ્રિટિશ મહારાણી સામે. ભારતમાં બજેટ સિસ્ટમ કયા વાઇસરોયના કાર્યકાળ દરમિયાન દાખલ કરવામાં આવી હતી? તો એ વાઇસરોય છે લોર્ડ કેનિંગ. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. બંધારણમાં બજેટ શબ્દની જગ્યાએ શું વપરાયેલું છે? એન્યુઅલ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ, વાર્ષિક નાણાકીય નિવેદનો. જવાબ આવશે એ, બી, બંને સાચા છે. બંને છે તે બજેટ શબ્દ નથી પરંતુ શું છે? એન્યુઅલ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ છે. એટલે કે વાર્ષિક નાણાકીય નિવેદન બંધારણની અંદર છે આ રીતે ઉલ્લેખ થયેલો છે. બજેટ શબ્દનો ઉલ્લેખ છે તે કોઈપણ પ્રકારે બંધારણમાં થયેલો નથી. વાર્ષિક નાણાકીય નિવેદન અથવા એન્યુઅલ ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વાર્ષિક નાણાકીય નિવેદનની જોગવાઈ છે? તો એ અનુચ્છેદ 112 છે. બજેટ પૂછે કે વાર્ષિક નાણાકીય નિવેદન પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ. અનુચ્છેદ 112 મોસ્ટ IMP છે, ઘણી વખત પૂછાયેલો છે, ખાસ યાદ રાખજો. કયા વર્ષે સર વિલિયમ્સવર્થની અધ્યક્ષતા હેઠળની પૂર્વ ભારત રેલવે સમિતિ અથવા એકવર્થ સમિતિની ભલામણો પર રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ કરવામાં આવ્યું હતું? કઈ સમિતિની ભલામણ હતી? એકવર્થ સમિતિની ભલામણ. સાચો જવાબ આવશે 1924. ઈસવીસન 1924માં રેલ બજેટ અને સામાન્ય બજેટ બંનેને અલગ કરવામાં આવ્યા હતા. ત્યાં સુધી આખું બજેટ એક જ બનતું હતું. ત્યારબાદ એકવર્થ સમિતિ નામ યાદ રાખજો અને સર વિલિયમ વર્થ એમાં હતા. તો
તો ત્યારે તેઓએ બે અલગ અલગ બજેટ રજૂ કરવાની પ્રથા કરી. ક્યાં સુધી ચાલી એ પણ આપણે આગળ જોઈશું. ભારતના કેન્દ્રીય બજેટ અને રેલવે બજેટનું વિલીનીકરણ કયા વર્ષમાં થયું? તો 2017માં થયું. જવાબ આવશે ઓપ્શન સી 2017. 1924માં જે બજેટ છે તે અલગ કરવામાં આવ્યા હતા. રેલવે બજેટ અલગ અને સામાન્ય બજેટ અલગ. તેને 2017થી એક કરી દેવામાં આવ્યા. ભારતમાં કયું મંત્રાલય બજેટ તૈયાર કરે છે? તો આમાંથી કયું મંત્રાલય આવશે જે બજેટ તૈયાર કરતું હોય? જવાબ આવશે નાણાં મંત્રાલય. ઓપ્શન બી અહીં સાચો ઉત્તર છે. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? આર.કે. શનમુખમ શેટ્ટીએ રજૂ કર્યું હતું સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ. સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ તત્કાલીન નાણામંત્રી આર.કે. શનમુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. કયું બજેટ ભારતનું પ્રથમ પેપરલેસ બજેટ રજૂ કરે છે? તો પેપરલેસ બજેટ સર્વપ્રથમ કયું હતું? તો જવાબ આવશે ઈસવીસન 1921 અને 22નું બજેટ છે તે પેપરલેસ બજેટ હતું. એક ટેબ્લેટમાં અથવા કોમ્પ્યુટરમાં છે તે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી આજ સુધી પેપરલેસ બજેટ છે તે રજૂ થાય છે. 2025માં કેવું બજેટ રજૂ થયું? તો પેપરલેસ. યાદ રાખજો. સંસદમાં પેપરલેસ બજેટ કેટલી વાર રજૂ કરવામાં આવ્યું છે? તો 2021થી લઈ અને હાલ 2025. તો જવાબ આવશે 5 વખત છે તે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. પહેલું પેપરલેસ બજેટ 2021માં રજૂ કરવામાં આવ્યું હતું. આ પછી દેશમાં પેપરલેસ બજેટની પરંપરા શરૂ થઈ છે. હવે તે નાણામંત્રી દ્વારા ટેબ્લેટ દ્વારા રજૂ કરવામાં આવે છે. નાણામંત્રી ટેબ્લેટમાંથી જ સંસદમાં બજેટના તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે તે રજૂ કરે છે. નાણાકીય વર્ષ 2021થી 2025 સુધીના છેલ્લા 5 વર્ષનું બજેટ એ પેપરલેસ બજેટ છે. ભારતના પ્રથમ પૂર્ણ સમયના મહિલા નાણામંત્રી કોણ છે? પૂર્ણ સમયના મહિલા નાણામંત્રી છે નિર્મલા સીતારમણ. ઓપ્શન ડી અહીં સાચો ઉત્તર છે. ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી કોણ હતા? તો પ્રથમ મહિલા નાણામંત્રી હતા ઇન્દિરા ગાંધી. ઓપ્શન એ. બજેટમાં શું હોય છે? પ્રસ્તાવિત યોજનાઓ પર સરકારની આવક અને ખર્ચની વિગતો હોય છે. એ સાચું છે. સરકારની આવક અને ખર્ચની વિગતો હોય છે બજેટમાં. એ પણ સાચું છે. મંત્રાલયોને તેમના ખર્ચ માટે ભંડોળની ફાળવણી કરવામાં આવે છે. તો એ પણ સાચું છે. એટલે જવાબ આવશે ઉપરોક્ત બધા, ઉપરના તમામ. સતત 8મી વખત બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી કોણ બન્યા છે? તો નિર્મલા સીતારમણ બની ગયા છે સતત 8મી વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી, મહિલા નાણામંત્રી. ભારતમાં નીચેનામાંથી કયો બજેટનો પ્રકાર નથી? તો જવાબ આવશે આરક્ષિત બજેટ હોતું નથી. સંતુલિત બજેટ હોય છે, સરપ્લસ બજેટ હોય છે અને ખોટ ખાધનું બજેટ પણ હોય છે. આરક્ષિત હોતું નથી. ભારતમાં સૌપ્રથમ ઝીરો બેઝ બજેટનો ઉપયોગ કયા વર્ષમાં થયો હતો? ઈસવીસન 1987માં ઝીરો બેઝ બજેટ આવ્યું હતું. ભારતમાં સૌથી લાંબુ બજેટ ભાષણ કોણે આપ્યું હતું? તો નિર્મલા સીતારમણે આપ્યું હતું. તેના વિશે પણ આપણે વાત કરીએ. 2020નું બજેટ છે તે સૌથી લાંબુ હતું, જે 2 કલાક 40 મિનિટ સુધી ચાલ્યું હતું. કેટલું લાંબુ હતું? 2 કલાક અને 40 મિનિટ સુધી આ બજેટ ચાલ્યું હતું. તે ભારતનું સૌથી લાંબુ બજેટ ભાષણ પણ હતું. 2025માં 8મું બજેટ છે તે નિર્મલા સીતારમણે રજૂ કર્યું, જે 77 મિનિટ લાંબુ હતું. તો આ પણ યાદ રાખવું.
સૌથી ટૂંકું બજેટ ભાષણ કોણે આપ્યું હતું? તો હીરુભાઈ મૂળજીભાઈ પટેલે આપ્યું હતું. ઓપ્શન બી અહીં સાચો ઉત્તર છે. 1977માં તત્કાલીન નાણામંત્રી હીરુભાઈ મૂળજીભાઈ પટેલે માત્ર 800 શબ્દોનું બજેટ ભાષણ છે તે આપ્યું હતું, જે સૌથી ટૂંકું છે. ભારતના કેટલા પ્રધાનમંત્રીઓએ વડાપ્રધાન રહીને બજેટ રજૂ કર્યું છે? તો 3 વડાપ્રધાન છે કે જેઓએ વડાપ્રધાન રહ્યા અને બજેટ રજૂ કર્યું હોય, જેમાં જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધી અને ઇન્દિરા ગાંધીનો સમાવેશ થાય છે. પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ છે તે જોન મથાઈએ રજૂ કર્યું હતું. પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો ઈસવીસન 1950માં 28 ફેબ્રુઆરીના રોજ પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ રજૂ થયું હતું. 26 જાન્યુઆરી 1950ના રોજ આપણે પ્રજાસત્તાક થયા હતા. ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો. પ્રજાના હાથમાં સત્તા આપવામાં આવી હતી. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ છે તે અમલમાં આવ્યું હતું. ત્યારબાદ 28 ફેબ્રુઆરી 1950ના રોજ ભારતનું પ્રથમ બજેટ છે, જે પ્રજાસત્તાક ભારતનું પ્રથમ બજેટ તે રજૂ કરવામાં આવ્યું હતું. કયા નેતા સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ધરાવે છે? તો અહીં સાચો જવાબ આવશે મોરારજી દેસાઈ. તો મોરારજી દેસાઈ આપણા ગુજરાતી પ્રથમ વડાપ્રધાન હતા. ગુજરાતી વ્યક્તિ હોય અને વડાપ્રધાન બન્યા હોય તેવા પ્રથમ મોરારજી દેસાઈ. મોરારજી દેસાઈએ ટોટલ 10 વખત છે તે બજેટ રજૂ કરેલું હતું. ભારતના એકમાત્ર એવા વ્યક્તિ છે જેને ભારત રત્ન, ભારતનો સર્વોચ્ચ એવોર્ડ અને નિશાને પાક, પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ પણ મળેલો હોય. જોઈએ, આ રેકોર્ડ ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે છે, જેમણે 1962થી 1969 દરમિયાન નાણામંત્રી રહીને મહત્તમ વધુમાં વધુ 10 વખત બજેટ છે તે રજૂ કરેલું છે. તેમના પછી પી. ચિદમ્બરમે 9 વખત, નિર્મલા સીતારમણે 8 વખત, પ્રણવ મુખર્જીએ 8 વખત, યશવંત સિન્હાએ 8 વખત અને મનમોહન સિંહે 6 વખતનો ક્રમ આવે છે. તો સૌથી વધારે છે તે મોરારજી દેસાઈ નામ યાદ રાખજો. પરંતુ જો પૂછવામાં આવે સૌથી વધારે બજેટ રજૂ કરનાર મહિલા કોણ, તો જવાબ આવશે નિર્મલા સીતારમણ. 2017 પહેલાં બજેટ કઈ તારીખે રજૂ કરવામાં આવતું હતું? તો બજેટ છે તે ફેબ્રુઆરીના અંતમાં રજૂ કરવામાં આવતું હતું 2017 પહેલાં. 2017 પછી છે તે 1 જાન્યુઆરી તારીખ કરી દેવામાં આવી છે. 2017 પછી બજેટ કઈ તારીખે રજૂ કરવામાં આવે છે? તો બજેટ છે તે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવે છે, જે હાલ પણ 1 ફેબ્રુઆરીએ થયેલું છે. વચગાળાના બજેટને શું કહેવાય છે? તો તેને બંને કહેવાય છે, એટલે કે મિની બજેટ અથવા વોટ ઓન એકાઉન્ટ. વચગાળાનું બજેટ એટલે વોટ ઓન એકાઉન્ટ અથવા મિની બજેટ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ભારતનું નાણાકીય વર્ષ ક્યારે શરૂ થાય છે? તો તે 1 એપ્રિલથી શરૂ થાય છે. 1 એપ્રિલથી નાણાકીય વર્ષ શરૂ થાય છે. દેશો પ્રમાણે નાણાકીય વર્ષ છે તે બદલાતા રહે છે. દરેક દેશમાં અલગ અલગ હોય છે. ભારતમાં નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31 માર્ચે તે સમાપ્ત થાય છે. માર્ચ એન્ડિંગ હોય છે. કયા નાણામંત્રીએ એક પણ બજેટ રજૂ નથી કર્યું? એક પણ બજેટ રજૂ ન કર્યું હોય તેવા નાણામંત્રી કોણ છે? કેસી નિયોગી છે. ઓપ્શન બી અહીં સાચો ઉત્તર છે. કેસી નિયોગી અને એચ.એન. બહુગુણા જ 2 એવા નાણામંત્રી છે જેમણે ભારતનું બજેટ રજૂ કર્યું ન હતું. નાણામંત્રી હતા પણ બજેટ રજૂ કરેલું નથી. આનું કારણ એ હતું કે તેઓ 2 બજેટ દિવસો વચ્ચે એટલા ટૂંકા ગાળા માટે કાર્યભારમાં હતા કે તેમને બજેટ રજૂ કરવાની કોઈ તક મળી
ન હતી. ટૂંકા સમય માટે રહ્યા હતા એટલે તે બજેટ રજૂ કરી શક્યા નથી. 2 વ્યક્તિ છે, નામ યાદ રાખજો, કેસી નિયોગી અને HN બહુગુણા. ભારતના બીજા નાણામંત્રી નિયોગીએ ફક્ત 35 દિવસ માટે આ પદ છે તે સંભાળ્યું હતું. કયા વર્ષમાં બજેટ 2 વાર રજૂ કરી શકાય છે? તો જ્યારે ચૂંટણી વર્ષ હોય છે, ચૂંટણીનું વર્ષ હોય ત્યારે છે બજેટ 2 વખત રજૂ કરી શકાય છે. એક વચગાળાનું બજેટ અને બીજું પૂર્ણ બજેટ. કયા વર્ષમાં સૌપ્રથમ હિન્દીમાં બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું? પ્રથમ વખત હિન્દીમાં બજેટ છે તે 1955-56માં કરવામાં આવ્યું હતું. 2025માં બજેટ કોણે રજૂ કર્યું છે? તો નિર્મલા સીતારમણ, આપણા જે નાણામંત્રી છે તેમણે રજૂ કર્યું છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રશ્ન નંબર 1, ભારતના પ્રથમ મહિલા નાણામંત્રી કોણ હતા? 2, કોણ સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ધરાવે છે? 3, સૌથી ટૂંકું બજેટ ભાષણ કોણે આપ્યું? અને 4, 2025માં બજેટ કોણે રજૂ કર્યું છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.